પાસેથી બ્રેડના કટકા લેવા જઈએ, સેન્ડવિચની દુકાન છે ને ત્યાંથી. તો એ મને શાકભાજી વાળાએ મને કીધું કે અહીંયા આવું કૂતરું છે. મેં તું કઈ વાંધો નહીં. મેં તો તને કાલે ખબર પડી તો મને કાલે ફોન તો કરવો હતો ને, કે મને અત્યારે તમને યાદ આવ્યા, મને જોયો ને કાલે 11 વાગે. એટલે પછી અહીંથી અમે એને જો એના ફોટા મંગાવ્યો, વિડીયો મંગાવ્યો. તો પગ ને એ બધું આ ઉભું જ થઈ શકે એવું નતું. એને પછી શાકભાજી વાળાને કીધું કે કઈ વાંધો નહીં, તું વિડીયો ની બધું મોકલી દે. પછી મેં જોયું ને તો એને આપડી આંગળી હોય ને, જમણા અંગૂઠાના પાસેની પેલી આંગળી, એટલું હાડકું સફેદ આખું બહાર છે. અને ઓલો જે એના પછીનો ઈ 4 ઇંચ છોડીને બહાર છે. અને એના પછીનું જે ઓલો નખ ને એ બધું હોય ને, એ આખું લબડે છે. બરોબર. એટલે એનું અહીંયાથી કટિંગ જ કરવું પડશે. અને કટિંગ કરી અને પછી એના જો બીજો પગ છે ને, એની અંદર એ થોડુંક ઓલું ઘારું પડી ગયું છે, લાગ્યું છે ને બે બાજુ. અને પછી આંખ છે ને, એની અંદર ફંગસ થઈ ગઈ છે. હા. અને આ જે કામ કરે છે એ એક જુલી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી છે ને, એના અહીંથી અમે મોકલીએ, બ્રેડ અમે મોકલીએ છીએ અહીંથી. અને અહીંથી આવીને લઈ જાય, પછી અમે પહોંચાડીએ, બધી પ્રયાસ કરીએ અમારાથી થાય એટલું. એ માણસ છે ને, એ બહુ સારું કામ કરે છે કૂતરાનું, નવસારી. બરોબર. એટલે અમે અહીંથી મૂકી આવ્યા. અને રિક્ષા વાળાએ આપણી પાસેથી 1150 રૂપિયા લીધા હતા. બરોબર. એટલે કારણ કે પૈસા વગર તો કોઈ આવશે જ નહીં. અને સેવા તો અને સેવા તમારા નસીબમાં હોય ને તો તમે ઓછા લો, અને કાં પછી તમે હાવ ન લ્યો. એટલે આપડે તો પૈસા ફેંકો તમારા સાથે. મારી પાસે છે ને દાતાઓ છે કે તમારે પૈસા છે ને જયારે જોતા હોય ને ત્યારે મને કહેજો. એટલે હું એમ કહું ને 50,000 જોઈએ તો મને એવું ના થાય કે હારા આવશે કે નહીં, એ આપી જ જાય આવીને. એટલે આમાં તમે મને કહો છો ને, પણ તમે મને એનું બજેટ ને એમાં માની લો કે 25,000 એ સવાલ નથી, પણ એને જે 3 મહિના સાચવવું પડશે ને, એ જ મહત્વનું છે. એટલે કઈ નહીં, તમે તમારી પ્રમાણે મને દેજો. અને આપણે ઈ તમને પછી મુલાકાત કરાવીશ, અને તમે આવો ને તો જ પૈસા તમે મને દેજો, નહીતર નહીં. કારણ કે તમને થોડીક અહીંયા તમે જે પૈસા દીધા છે ને, એ કૂતરાને તમે પાછા નજર જોવા તો જોઈએ ને. એટલે આજે એને પશુ દવાખાને, પશુનું મોટું દવાખાનું છે નવસારીમાં, ત્યાં એને લઈ ગયા છીએ. ફોન આવ્યો હતો મને. એટલે આપડે છે ને આપણે અહીંથી સુરત થી મૂકી આવ્યા ને, એટલે મારું નામ ને બધું લખે. અમે તો વારંવાર જતા હોઈએ. પછી એ કૂતરું સારું થઈ જાય અને ચાલી શકે એવું હોય ને, તો એને પાછું જ્યાંથી લીધું હતું ત્યાં મૂકી દે. એટલે એના ભાઈ ભાંડુડા પાછા મળી જાય, મિત્રો બધા એરિયામાં આવી જાય. હા. અને માની લો કે એ ચાલી જ નથી શકવાનું, તો પછી એને ત્યાં રાખશે એવું. એટલે આની તો શક્યતા છે, ત્રીજો પગ છે એટલે એક પગે તો એ ચાલી જ શકશે. એટલે લગભગ 100% તો મને એવો મારા અનુભવો છે ત્યાં સુધી પાછું અહીંયા આવી જ જાય. એટલે આજે એને નવસારી લઈ ગયા છે. અને હવે એને અહીંયા છે ને, આપણે કેમ માણસોને તારીખો આપે કે 2-3 દી તમારો વારો છે. એટલે 2 કૂતરાનું તો ઓપરેશન પેન્ડિંગ હતું. અમે કાલે ગયા ને કે નોટિસ બોર્ડ હોય, એટલે 2 કૂતરાનું તો બાકી જ હતું. એટલે આ ત્રીજા કૂતરાનું, એટલે આને લઈ ગયા છે. એટલે હજી મને હમણાં લઈ ગયા ને, એટલે હવે એ 2 વાગે આવશે. એટલે 2 વાગે પછી મને ફીડબેક રિપોર્ટ આપશે આનું શું છે એ. બરોબર ને. અને પછી તમે તમારી રીતે મને દેજો પૈસા, પણ તમે દો ને તો પેલા મારી હારે આવજો. તમે કેતી આવશો બોલો? એ તો અહીંયા ક્યાં, મારી ભરતભાઈ બોલો છો ને તમે? હા, ભરતભાઈ બોલું. ભરતભાઈ, તમે મારી દુકાન આવી ગયા છો? આવી ગયો ને. હા. એટલે જો કે અત્યારે મેં બંધ કરી દીધું, મેં બીજો બિઝનેસ સેટ કરી દીધો છે. એટલે ત્યારે તો મારે 2017-18 માં તમે આવતા ત્યારથી હું તમને ઓળખું છું. અને ઘણી વાર આપણે અવારનવાર ઓલા કપડા તમે ગરીબોમાં બાંટતા કપડા આપેલા છે, પછી ચબુતરામાં એકવાર આપણે આપેલા છે. એટલે એ કઈ જરૂર નથી, તમે મને એમનું ક્યુઆર મોકલી દો. મને મારું કહેવાનું એવું છે, તમારું નામ હું ભૂલી ગયો. નિકુંજભાઈ. આમાં થાય એવું કે અહીંથી કેમ ને 4 ધામ જાત્રાએ જાય લોકો, કેદારનાથ ને, પછી શુદ્ધિકરણ થઈ અહીંયા જાય ને, તો પછી જેવા ભાવથી ગયો એવું શુદ્ધિકરણ થાય. એ મોજ મજા કરવા ગયો તો એવું શુદ્ધિકરણ થાય. તો આ જે જગ્યા છે ને, એ કૂતરો છે ને, એ કાળ ભૈરવનું વાહન છે મારી. બરોબર. એ આપણે સનાતન સંસ્કૃતિ શાસ્ત્ર કહે છે. એટલે અહીંયા તમે જાઓ ને, એટલે તમારા પૈસા તો હું પહોંચાડી દઈશ. કારણ કે મારું કામ એવું છે, મેં તો લાખો રૂપિયા પહોંચાડ્યા છે બધા. આમ તેમ થઈને હું મિલિટરીનો માણસ છું, પણ મારું એવું ઈચ્છા છે કે તમે અહીંયા જાઓ અને કૂતરા, એટલે કાળભૈરવના જે સેનાપતિ હોય ને, કાળભૈરવ એટલે ભગવાન શિવનો સેનાપતિ કાળભૈરવ, એનું વાહન છે. એટલે અહીંયા જાઓ એટલે તમને કૂતરાના આશીર્વાદ વડે મેન કામ એ. તમે અહીંયા આવો ને તો આમ તો તમને એમને પૈસા દેવો તો મળશે, પણ તમે સમય કાઢજો ને, હું મારી ગાડી લઈને જાઉં આપણે 2. હા, એ તો કઈ ઇસ્યુ છે, ગાડી તો છે જ આપણી પાસે. ટાઈમ સેટ કરીને તમને કેસ આપણે. હા, તમે મને કહેજો. એવું થઈ જાય ને પછી આપણે મળવા જશું એને, એકવાર જઈ આવશું આપણે. હા. એટલે પછી તમે મને છે ને એના બજેટ નું તો એવું હોય કે જેને ઓલે જે મને શાકભાજી વાળે ફોન કર્યો ને, બજેટ તો છે ને નિકુંજભાઈ એવું હોય
અકલ્પનીય ભાઈ. હવે શાકભાજી વાળો તો 500, 600, 700, 800 રૂપિયાનું કામ કરતો, એને એમ તો ના કહેવાય કે મને 1500 રૂપિયા રિક્ષા ભાડાને દેજે. આ વાત રહી છે. સાંભળો, એને જો હું માગીશ ને એ બીજી વાર મને ફોન જ નહીં કરે. આ વાત જ લઈને શ્રદ્ધા થઈને જે આપવું હોય. ના એને આપવાનું જ નહીં. એને ફોન કરી દીધો ને એ નફો થઈ ગયો. કારણ કે ઈ પછી ઈ તો જો એને દેવડાવવું હોય છે ને તો ભગવાન બીજે દેવડાવશે. અને અત્યારે એટલું તો કરતો થયો, પછી આવતા જન્મમાં બીજું કરશે. પણ એને હા એટલે એને એની પાસે પૈસા મને ઘણી વાર આની પેલા કોઈ મને પૂછ્યું કે કેટલા પૈસા એમ પૈસા નથી દીધા, તમે ફોન કર્યો ને તમારા પૈસા થઈ ગયા. બરોબર ભરતભાઈ, તમારી આ સિસ્ટમ છે. બાકી હું જો અવારનવાર આ રીતનું પક્ષી હોય છે કે આ રીતનું જોઉં ને, હું આપણે હરેકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટમાં ફોન કરું છું. જે લોકો પિકઅપ કરી લે છે જે તે સ્થળેથી, એ લોકોની સિસ્ટમ છે. પછી તમને રસીદ આપે, તમારા હાથે લખી દેવાનું જેટલા દેવા હોય એટલા. કારણ કે મેં તો અવારનવાર એ લોકોને આપેલું છે. આ કોઈ પક્ષી હોય છે કે આ રીતનું કૂતરું હોય છે, આપણી નજરે ચડે એટલે આપણે એમાં ડોનેટ આપણે દર મહિને એમાં ડોનેટ કરીએ છીએ. ના એ કરવું જ જોઈએ. અને જો આપણે નહીં કરશું તો બીજા કોણ કરશે? હા, એ જવાબદારી આપણી છે. પાછું નિકુંજભાઈ, તમે જે કરો છો ને એ જ તમારી પાસે પાછું આવશે. એ તો છે જ. અહીંયા આપણે અમુક માણસ ને જોઈએ છે તો કે ભાઈ વિરાટ કોહલી કેટલો અબજોપતિ માણસ છે, તો એને ગયા જન્મમાં કઈક કર્યું છે. અને આપણે છે ને આપણે ચોરે બેન કોકની પત્તર જ જીકી છે, તો આપણી પાસે પૈસા ક્યાંથી આવે? એ વાત પણ છે. અને આપણે અહીંયા નિકુંજભાઈ, મને 15 જણા ઓળખતા છે સુરતમાં, અને મારા ફોલોવર ફેસબુકમાં 10 જણા છે, અને મારા હગા છે ને એ તો કોઈ લાઈક નથી કરતા મારી પોસ્ટ ને. એ તો એમ જ હોય. સાંભળો, પણ વિરાટ કોહલીના ફોલોવરો 5.5 કરોડ છે. વિચારો તો ખરા. એમ તો ઈ છે ને એ એમને નથી આવ્યું, એને ગયા જન્મમાં કર્મ કર્યા છે. એટલે તમે જે કર્મ કરો છો ને અત્યારે, મને પક્ષીના એ પક્ષી તમારું બાપુજીનું ક્યાં હતું, કૂતરું તમારા બાપુજીનું ક્યાં હતું, પણ તમે કર્યું ને એટલે તમારા હૃદયમાં કરુણાના બીજ રોપાણા ને એ તમારા મા બાપને ધન્યવાદ દેવાય. કારણ કે નતર એ કરુણાના બીજ જ ના રોશે ને એવી રીતે. મને હમણાં આની પેલા પ્રદીપભાઈ છે એને મને કીધું હતું કે એના ભાઈએ કે અમારે હીરાનું કારખાનું છે, તમારે જયારે જરૂર હોય ને ત્યારે તમારે પૈસાનું કહેવાનું. પછી એવી રીતે હિરેન અભાંગી છે, પછી પાવલો ટ્રાયસોલો, જયેશ પટેલ છે, એવા તો હું કેટલાય ગણાવી દઉં. આ તો 3-4 ગણાવું, ઘણા બધા. હું પૈસા બોલું ને એટલે મને પૂછે નહીં તમારે શું કરવાનું છે, કોઈ દિવસ પૂછે ને. અને હું કોઈ દિવસ સામેથી કહું પણ નહીં, એવું પાછું મારા નિયમો છે. એ વાત આપણે શું છે કે ભાઈ ખબર છે ધાર્મિક કાર્ય છે અને લોકો જોવે છે, અને જે દેવું છે એ તો સામેથી તમને ફોન કરીને દેવાના, જેની પાસે તમારે માગવા નહીં જવું પડે. ના સવાલ જ નથી ઉઠતો. એવું છે. હા હાલો નિકુંજભાઈ. હા બોલો. મને એ જે કઈ બેંક ડિટેલ કે જે કહ્યું ને મને જરાક વોટ્સએપમાં સેન્ડ કરી દેજો આ નંબર ઉપર. એટલે આપણે જોઈ આવીએ પછી કરીએ તો. એમાં ક્યાં હતું પેલા તો તમારે અત્યારે ખર્ચ તો ઓપરેશન પેલા દેવો જ પડશે જે કઈ થશે. ના એ અમારે કઈ જરૂર જ નહીં. એવા તો અમે છે ને કેટલા બધા કામો કર્યા, કેટલા બધા. કઈ નહીં, તમારી ઈચ્છા છે ને તો હું તમને બપોર પછી મોકલું ડિટેલ્સ, હો ને? કઈ વાંધો નહીં. હા હાલો સીતારામ. હો નિકુંજભાઈ. સીતારામ. અરે દાદા, આમાં ટ્રસ્ટ કેવાયસી માંગે છે એટલે બધા બોલાવશે ટ્રસ્ટી ને એવું કહે છે ને. હા તો કઈ વાંધો નહીં. હવે આપણે ઘણા દિવસથી કઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો પછી હવે આપણે ડ્રાફ્ટ એમને બનાવી નાખશું. બીજું શું કરવાનું બહારથી? વાંધો નહીં, ટ્રાય કરીએ છીએ. આજ મેચ થઈ જાય બરાબર, તો કરાવતા આવી, નકર પછી મારી સહી બધે કરી દઉં છું. લગભગ તો થઈ જાય, ટ્રાય કરું છું એવી થઈ જાય. હા સારું. બધા ડોક્યુમેન્ટ પડ્યા છે, ઘટતું હોય તો. પછી અંકિત, તું મને ઓલી અમારે આપડા બે વચ્ચે સંવાદ થઈ, ઘણી વાર ક્લિપ બનાવી દેવી, આજે બનાવી શકીશ ખરો ને ઘરે જઈને કોમ્પ્યુટરમાં? હવે આમાં એવું છે, હું અહીંયા કોમ્પ્યુટર લાવ્યો નથી. હા તો કઈ વાંધો, તું ગમે તેથી બનાવી દેજે ને. કિશન બનાવી શકે કે ના આવડે? એને લગભગ નો આવડે. હા તો કઈ ને, નિરાતે પછી બનાવી આપજે. હા તો સારું, ચાલો. હા